ગાયત્રી મહામંત્ર લેખન અનુષ્ઠાન. આપ સૌને મારા પ્રણામ. શાસ્ત્ર અનુસાર આજે આપણે ગાયત્રી મંત્રની શક્તિ વિશે જાણશું. એ સિવાય ગાયત્રી મહામંત્ર લેખન અનુષ્ઠાનના નિયમો અને ગાયત્રી મહામંત્ર લેખન અનુષ્ઠાનથી થતા લાભ વિશે જાણીશું. જેમાં આપણે સૌથી પહેલા ગાયત્રી મહામંત્ર અને એ મંત્રના ભાવાર્થ વિશે જાણીશું. ગાયત્રી મંત્રને મંત્રનો રાજા માનવામાં આવે છે. કોઈ પણ જાતની સિદ્ધિ મેળવવા માટે ગાયત્રી મંત્રને શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે. ગાયત્રી મંત્ર એટલે ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રનો અર્થ એવો થાય છે કે તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતર આત્મામાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. મંત્રનો અર્થ અને ભાવાર્થ જાણ્યા પછી હવે આપણે મંત્રલેખન અનુષ્ઠાનના નિયમો વિશે જાણીશું. મંત્રલેખન અનુષ્ઠાન કરનાર વ્યક્તિએ મંત્રલેખન કરતા સમયે ગાયત્રી મંત્રના અર્થનું સતત ચિંતન કરવું. મંત્રલેખન કરવામાં જરાય ઉતાવળ ન કરવી, જેથી સ્પષ્ટ અને શુદ્ધ અક્ષરમાં મંત્રલેખન કરી શકાય. મંત્રલેખન માટેની પુસ્તક એ હંમેશા સ્વચ્છ જગ્યામાં રાખવી અથવા પૂજામાં રાખવું જોઈએ. મંત્રલેખન કોઈ પણ ભાષામાં કરી શકાય છે અને મંત્રલેખન હંમેશા લાલ શાહી કે લાલ પેનથી કરવું જોઈએ. મંત્રલેખનના નિયમો જાણ્યા પછી હવે આપણે ગાયત્રી મહામંત્ર લેખન અનુષ્ઠાનથી થતા લાભ વિશે જાણીશું. મંત્રલેખનથી એકાગ્રતા વધે છે, કેમ કે મંત્રલેખન સમયે હાથ, મન, જીભ અને આંખ આ ચારેય એક સાથે એકચિત થાય છે. એના કારણે એકાગ્રતા વધે છે. મંત્રલેખનથી મન ઉપર વિજય મેળવી શકાય છે. મંત્રની શક્તિથી મન શાંત થઈને લેખકનું સેવક બની જાય છે, જેનાથી કોઈ પણ જાતના આધ્યાત્મિક કે સાંસારિક કાર્યમાં વિઘ્ન આવતું નથી. મંત્રલેખનથી મન અને ચિત્ત એ સ્થાયી થાય છે અને એ જ કારણે વ્યક્તિમાં સારા સંસ્કાર જાગૃત થાય છે. સંસ્કાર જાગૃત થવાથી આધ્યાત્મિક સાધનામાં જલ્દી પ્રગતિ મળે છે. મંત્રલેખનથી સકારાત્મક શક્તિનો સંચાર થાય છે. મંત્રલેખનથી માનસિક અશાંતિ અને ચિંતાઓ દૂર થાય છે અને મનને શાંતિની પ્રાપ્તિ થાય છે. મંત્રલેખનથી ચંચળ મનને પણ શાંતિ મળે છે. ચંચળ મનને શાંતિ મળતા જ તે વ્યક્તિના ચિત્તને ભટકતું રોકે છે અને વ્યક્તિનો મંત્ર સિદ્ધ થાય છે. એ સિવાય મંત્રલેખનથી ધ્યાનની પ્રાપ્તિ થવી એ સરળ બની જાય છે અને ધ્યાનની પ્રાપ્તિ થતાં અનાયસે યોગની સાધના થઈ જાય છે. એ સિવાય મંત્રલેખનથી ગંભીર પ્રકારના રોગથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્ર અનુસાર ગાયત્રી મહામંત્ર લેખન એ મહાન સાધના છે. જેટલું પુણ્ય ફળ 24,000 મંત્ર જાપ કરવાથી મળે છે, એટલું જ પુણ્ય ફક્ત 2400 મંત્ર લેખનથી મળે છે અને મંત્ર લેખનથી ગાયત્રી અનુષ્ઠાનનું મહાપુણ્ય ફળ મળે છે. આપ સૌ ગાયત્રી ઉપાસકોને મારા જય માતાજી.